નવસારીની કોન્વેન્ટ સ્કૂલ દ્વારા ત્યાં ભણતા વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ દુકાનદાર પાસેથી સ્ટેશનરી લેવા બાબતે જણાવવામાં આવતા સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખે કોન્વેન્ટ સ્કૂલ ખાતે જઈ તેના આચાર્ય સાથે આ બાબતે ચર્ચા કરી હતી। છેલ્લા કેટલાક વર્ષોથી અમુક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા સ્ટેશનરી તેમજ બૂટ મોજા અને ગણવેશની ખરીદી બાબતે ચોક્કસ દુકાનદારો પાસેથી જ તમામ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા બાબતની ભલામણો વાલીઓને કરવામાં આવે છે અને ઘણી શાળાઓ દ્વારા સ્ટેશનરી તેમજ વિદ્યાર્થીઓને લગતા તમામ સાધનો શાળામાંથી જ આપવામાં આવે છે। આ બાબતે નવસારીના સ્ટેશનરી એસોસિએશન દ્વારા અનેક વખત શિક્ષણ અધિકારી અને તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે અને સમાચાર પત્રોના માધ્યમથી આ બાબતને વાચા પણ આપવામાં આવી હોવા છતાં આ પ્રકારની પ્રવૃત્તિ બે રોકટોક રીતે ચાલી જ આવી છે। ત્યારે સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવસારીની કોન્વેન્ટ શાળા દ્વારા તેમની શાળામાં ભણતા નર્સરી, સિનિયર અને જુનિયર વિભાગના વિદ્યાર્થીઓના નોટબુકો અને ચોપડીઓ કોઈ એક નક્કી કરેલી દુકાનમાંથી જ લેવા બાબતે ફરજ પાડવામાં આવતા સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખે આજે કોન્વેન્ટ શાળાના આચાર્ય સહિતના સ્ટાફને રૂબરૂ મળી આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમે લોકોએ વાલીઓને તેમની માંગણીના આધારે નોટબુકો અને ચોપડીઓનું લિસ્ટ આપ્યું હતું, પરંતુ અમે કોઈ ફરજ પાડી નથી કે અમુક દુકાનમાંથી જ આ વસ્તુઓની ખરીદી કરવી। ત્યારે સ્ટેશનરી એસોસિએશન અને શાળા સંચાલકો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ તકરાર બાબતે શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ અને જવાબદાર તંત્ર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી તો ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા ચલાવવામાં આવી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવી શકાય અને મોટા રોકાણ કરી સ્ટેશનરીનો વ્યવસાય કરતા વેપારીઓના હક છેલ્લા 5-6 દિવસથી અમારી પર કન્ટિન્યુઅસલી ફરિયાદ આવી રહી છે કે કોન્વેન્ટ સ્કૂલના નર્સરી, જુનિયર, સિનિયરના ચોપડા ફક્ત ને ફક્ત એક જ દુકાનમાં મળી રહ્યા છે, જે વર્ષો પહેલા છેલ્લા 6 વર્ષથી ફાયર બ્રિગેડ ગોહિલ પાસે આવેલી, રામજી મંદિર પાસે આવેલી કોઈ દુકાનમાં મળી રહ્યા હતા અને હવે પેટ્રોલ પંપ પાસે આવેલી કોઈ દુકાને મળી રહ્યા છે। આ લોકોએ સ્કૂલવાળાએ કોઈ પણ જાતના ચોપડાના લિસ્ટ ઓપન નથી કર્યા અને દર વખતે એક જ જગ્યાએથી માલ લેવા માટે કોન્વેન્ટના વિદ્યાર્થીઓ અને વાલીઓને દુઃખી કરતા છે। વાલીઓ એ લોકોના ડરથી કાંઈ વિદ્યાર્થીઓના માર્કશીટ પર ફરક નહીં પડે અને વિદ્યાર્થીઓને હેરાન નહીં કરે એટલે વાલીઓ કોઈ કંઈ બોલતું નથી। વાલીઓએ આ વખતે લેખિતમાં અમને કમ્પ્લેન આપી છે અને એ વાલીઓએ એમના નામ અમે જાહેર નહીં કરીશું અને એ કમ્પ્લેનો હવેથી અમે પ્રેસમાં પણ આપવાના છે। કોન્વેન્ટ સ્કૂલે હવે ચેતવાઈ જવું જોઈએ કે હવે આ બધું બંધ કરવું જોઈએ। કમિશન ખાતર જો એક જ સ્કૂલમાં, એક જ સ્ટોરમાં તમે બધા વાલીઓને મોકલો છો તે કેટલું વ્યાજબી છે તે તમે જણાવશો અને કોન્વેન્ટ સ્કૂલના સ્ટાફ પાસે અમારા કોઈ પણ સવાલોના જવાબ નથી। હું છેલ્લા 20-25 મિનિટથી એમને અંદર ઊભો છું, મને કોઈ પણ એમના ક્લાર્ક હોય કે બીજા કોઈ સ્ટાફના મેમ્બર હોય એમણે જવાબ આપી શક્યા નથી। તો કોન્વેન્ટ સ્કૂલને એક ચેતવણી રૂપે અમે આજે મેસેજ આપીએ છીએ કે આ જે પણ ચાલી રહ્યું છે તે વહેલી તકે બંધ કર। वालियों के साथ कुछ नहीं हुआ है, कोई वाली कंप्लेन करने कुछ नहीं आए, सिर्फ लिस्ट दिया है, बस उतना ही। ऐसा कुछ नहीं किया, सिर्फ लिस्ट दिया है क्योंकि पेरेंट लोग ने अनुग्रह किया हमको लिस्ट चाहिए, उसी नहीं किया। रिपोर्ट NDC न्यूज़ नवसारी।